હવે વાત કરીએ આપણે ગુજરાત છે ગુજરાતના લોકમેળાઓ. ગુજરાતના લોકમેળાઓ. મેળા એ ભારતની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. મેળાઓ છે ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક ઉપરાંત જાતિ પ્રદેશ કે પશુ પક્ષી આધારિત જોવા મળે છે. ભારતમાં સવિશેષ કુંભમેળા છે. કુંભમેળાને ગણી શકાય. આ મેળો છે કુંભમેળો દર 3 વર્ષે પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક અને હરિદ્વારમાં યોજાય છે. ગુજરાતની પ્રાદેશિક વિવિધતાઓનું દર્શન ભાતીગળ મેળાઓમાં જોવા મળે છે. લોકમેળા છે. લોકમેળામાં અમુક ચોક્કસ તિથિના રોજ જનસમુદાય મોટા સમૂહમાં મળીને પોતાની આગવી વિશેષતાઓની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે. ગુજરાતમાં ભરાતા મોટાભાગના મેળાઓ છે મહિના અને તિથિ આધારિત હોય. ગુજરાતમાં ભરાતા મોટાભાગના મેળાઓ મહિના અને તિથિ આધારિત હોય છે. ગુજરાતમાં દર વર્ષે 1521 જેટલા મેળા ભરાય છે. તેમાંથી હિન્દુઓના મેળા 1293, મુસ્લિમોના મેળા 175 અને જૈનના મેળા 21 અને લોકમેળાઓ 14 છે. ધંધાદારી મેળો 13 અને પારસીઓનો એક મેળો ભરાય છે. સૌરાષ્ટ્રમાં ઉજવાતા મેળાઓની વિષયવસ્તુ મહદઅંશે પૌરાણિક કે ધાર્મિક હોય છે. જેમ કે તરણેતર છે. તરણેતરનો મેળો કે શિવરાત્રિનો મેળો. દક્ષિણ ગુજરાત કે મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉજવાતા જે મહદઅંશે આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય છે. જેમાં આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ, ખાનપાન, રિવાજ, દેવી દેવતાઓ, પ્રકૃતિ વગેરેને કેન્દ્રમાં રાખી ઉજવણી કરે છે. દાખલા તરીકે ગોળ ગધેડાનો મેળો, ડાંગ દરબારનો મેળો, ઉર્સનો મેળો વગેરે. ઉત્તર પૂર્વ ગુજરાતના મેળામાં આદિવાસી સંસ્કૃતિ, ઐતિહાસિક બાબતો કે પ્રકૃતિને ઉજાગર કરતા મેળાઓનું આયોજન થાય છે. જેમ કે શામળાજીનો મેળો, પલ્લીનો મેળો વગેરે. વાત કરીએ વૌઠાનો મેળો. વૌઠાનો મેળો એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા વૌઠા નામના ગામમાં યોજાય છે. આ મેળો છે સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માજમ, ખારી અને શેઢી એ 7 નદી છે. 7 નદીઓના સપ્ત સંગમ તીર્થ સ્થાને યોજાય છે. આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે. આ મેળો છે ગધેડા અને પશુઓના વેપાર માટે જાણીતો છે. જ્યાં વૌઠાનો મેળો છે જે કઈ નદીઓના સંગમથી સાબરમતી અને વાત્રક બંનેના સંગમ સ્થાને યોજાય છે. આ મેળો છે કાર્તિકી 11થી કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ભરાય છે. અહીં શ્રદ્ધાળુઓ છે સપ્ત સંગમમાં સ્નાન માટે આવે છે. આ મેળામાં તંબુ બાંધીને રહેતા લોકો રેતીમાં ખાડો કરીને પૂનમના દિવસે દીવો મૂકે છે, જેને વાવ ગોપાવી તરીકે ઓળખવામાં આવે છે. મહાભારત દરમિયાન અજ્ઞાતવાસમાં પાંડવોએ વૌઠાની મુલાકાત લીધી હતી. આ બધા ગુજરાતના મેળાઓ છે. વાત કરીએ આપણે ધ્રાંગ છે. ધ્રાંગનો મેળો છે કચ્છ જિલ્લામાં આવેલો છે. ધ્રાંગનો મેળો કચ્છ જિલ્લામાં આવેલો છે, જ્યાં દાદા મેકરણની સમાધિ આવેલી છે. ધ્રાંગના મેળાનું આયોજન મહાવદ તેરસના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવે છે. આદિવાસીઓના આહિર સમાજમાં સંત મેકરણ દાદા ભગવાન રૂપે પૂજાય છે. દાદા મેકરણના બે સાથીઓ હતા, લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. મોતિયો એ રણમાં ભૂલા પડેલા મુસાફરોને શોધી કાઢતો અને લાલિયો પોતાની પીઠ ઉપર ગોઠવાયેલી જે પાણીની મશકો અને ખાવાનું લઈ જઈ તે મુસાફરોને પહોંચાડતો હતો. સ્તંભેશ્વરનો મેળો છે. સ્તંભેશ્વરનો મેળો છે. આ મંદિર ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ગામમાં ખંભાતના અખાતના કિનારે આવેલા સ્તંભેશ્વર મુકામે ભરાય છે. દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળને દક્ષિણનું
દક્ષિણનું સોમનાથ કહેવામાં આવે છે. આ મંદિર છે એટલે સ્તંભેશ્વરનો મેળો એટલે કે આ મંદિરનું નિર્માણ ભગવાન કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું છે. દંતકથા અનુસાર ભગવાન કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ આપણે ગુજરાતના લોકમેળો. કચ્છ છે. પહેલાં વાત કરીએ આપણે કચ્છ છે. કચ્છની અંદર કઈ મેળો યોજાય છે? કચ્છ છે. કચ્છના જે કચ્છની અંદર હાજીપીર ખાતે હાજીપીરનો મેળો. કચ્છ છે. નખત્રાણા ખાતે જખોનો મેળો. પછી કચ્છના જે રામપરા વેકરા ખાતે ગંગાજીનો મેળો ભરાય છે. પછી કચ્છની અંદર રાપર ખાતે રવેચીનો મેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજીનો મેળો ભરાય છે. અંબાજીનો મેળો. પાટણ છે. પાટણની અંદર વરાણાનો મેળો. વરાણા ખાતે વરાણા લોકમેળો. પછી પાટણના સિદ્ધપુર છે. સિદ્ધપુર ખાતે કાત્યોકનો મેળો ભરાય છે. પછી મહેસાણા છે. મહેસાણાના પાલોદર ખાતે પાલોદરનો મેળો. સાબરકાંઠા છે. સાબરકાંઠા ખાતે વિચિત્રનો મેળો ભરાય છે. અરવલ્લી છે. અરવલ્લીના જે શામળાજી ખાતે શામળાજીનો મેળો ભરાય છે. ગાંધીનગર છે. ગાંધીનગરના રૂપાલ ખાતે પલ્લીનો મેળો ભરાય છે. પછી ખેડા છે. ખેડાના ડાકોર ખાતે માણેક ઠારીનો મેળો ભરાય છે. અને ખેડા છે. ખેડાની અંદર તે ફાગવેણનો મેળો ભરાય છે. પછી દાહોદ છે. દાહોદની અંદર જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો ભરાય છે દાહોદની અંદર. પછી પંચમહાલ જિલ્લાની અંદર જે પાવાગઢ ખાતે પાવાગઢનો મેળો ભરાય છે. પછી દાહોદની અંદર ગરબાડા ખાતે ગાય ગોહરીનો મેળો ભરાય છે. છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે ક્વાંટનો મેળો ભરાય છે. પછી અમદાવાદ છે. અમદાવાદની અંદર ધોળકા ખાતે વોઠાનો મેળો ભરાય છે. અને અમદાવાદ ખાતે સરખેજનો મેળો ભરાય છે. સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગરની અંદર તરણેતર ખાતે તરણેતરનો મેળો. અને સુરેન્દ્રનગરની અંદર દુધરેજનો મેળો ભરાય છે. પછી ભરૂચ છે. ભરૂચની અંદર ભાડભૂતનો મેળો ભરાય છે. ભરૂચની અંદર ભાડભૂતનો મેળો, માધનો મેળો અને શુક્લ તીર્થનો મેળો ભરાય છે. તાપી છે. તાપીની અંદર ઉચ્છલ ખાતે નારણપુરનો મેળો ભરાય છે. ડાંગ છે. ડાંગની અંદર ડાંગ દરબારનો મેળો ભરાય છે જે આહવા ખાતે. ભાવનગર છે. ભાવનગરની અંદર ગોપનાથ છે. ગોપનાથનો મેળો ભરાય છે. અને ગોપનાથનો મેળો તળાજા ખાતે. અને નકળંગનો મેળો પણ ભરાય છે ભાવનગરની અંદર નકળંગ કાંઠે. ગીર સોમનાથ છે. ગીર સોમનાથની સોમનાથનો મેળો સોમનાથ ખાતે. જૂનાગઢની અંદર ભવનાથનો મેળો ગિરનાર. પછી ઝુંડ છે. ઝુંડનો મેળો ચોરવાડ ખાતે જૂનાગઢની અંદર. પોરબંદર છે. પોરબંદરના જેમ માધવપુર ખાતે માધવપુરનો મેળો ભરાય છે. દેવભૂમિ દ્વારકાની અંદર જન્માષ્ટમીનો મેળો દ્વારકા ખાતે ભરાય છે. આ રીતે ગુજરાતના જે લોકમેળાઓ હતા. તરણેતરનો મેળો છે. તરણેતરનો મેળો છે. આ મેળો ગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ભાતીગળનો મેળો છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી ભરાય છે. દંતકથા મુજબ અર્જુને અહીં દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કર્યો હતો. તરણેતરના મેળામાં આહિર, રબારી, ભરવાડ, કાઠીકોમ છે. કાઠીકોમના યુવાનો રંગબેરંગી ભરેલી છત્રીઓ સાથે આવે છે જે આ મેળાનું વિશિષ્ટ આકર્ષણ છે. આ મેળામાં ભરવાડ યુવક યુવતીઓ હુડા રાસ એટલે કે હુડા નૃત્ય કરે છે. તરણેતરના મેળાની અંદર આ મેળામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. ઉપરાંત અહીં કોળીકોમ છે. કોળીકોમની સ્ત્રીઓ પણ તાળી રાસ રમે છે. અહીં તરણેતરના મેળાની અંદર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. એટલે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છે તરણેતરના મેળાની અંદર થાય છે. અને મિની કુંભ તરીકે ભવનાથનો મેળો જાણીતો છે. વાત કરીએ ભવનાથનો મેળો. ભવનાથનો મેળો છે જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કાંઠે મહાશિવરાત્રિ મહાવદ તેરસ દરમિયાન ભરાય છે. અહીં આ મેળામાં હજારોની સંખ્યામાં અઘોરી બાવા ઉતરી આવે છે. અહીંયા દિગંબર સાધુઓના સ્નાન કરવાનું મહત્વ છે. ગુજરાત સરકારે આ મેળાને મિની કુંભ મેળો ગુજરાત સરકારે ભવનાથનો મેળાને મિની કુંભ મેળો તરીકે ઉજવવાની શરૂઆત 2019થી કરી હતી. આ સ્થળ છે એટલે ભવનાથનો મેળો આ સ્થળે ભર્તુહરી મુચુકંદ
મુચકુંદ અને ગુરુદત્ત છે. ગુરુદત્તની ગુફાઓ પણ આવેલી છે. આહિર અને મેર કોમના લોકોને આ સ્થળ પર વિશેષ આસ્થા છે. ભવનાથનો મેળો છે. ભવનાથનો મેળો ચારે ચાર દિવસ દરમિયાન દરરોજ રાત્રે લોકસંગીત, રાસ, ગરબા અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાય છે. હવે વાત કરીએ આપણે ગિરનાર છે. ગિરનારની લીલી પરિક્રમા. ગિરનાર પર્વતની આસપાસ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી ઉતરી આવે છે. માણેકઠારીનો મેળો. આ મેળો છે ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલ છે. રણછોડ રાયજીના મંદિરમાં ભરાય છે. ડાકોર એ વૈષ્ણવોના મોટા તીર્થોમાંનું એક છે. દ્વારિકા છે. દ્વારિકામાંથી રણછોડ રાયની મૂર્તિ ભક્ત બોડાણો ડાકોર લાવ્યો હતો. ત્યાંથી ડાકોરમાં શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ ડાકોર રાયજી એટલે કે ત્યારથી ડાકોરમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે રણછોડ રાયજી તરીકે પૂજવા લાગ્યું હતું. રણછોડ રાયજીના મંદિરે દર પૂનમે મેળો ભરાય છે. પરંતુ શરદ પૂનમના દિવસે ભરાતા આ મેળાનું અનેરું મહત્વ રહેલું છે. દંતકથા મુજબ આ દિવસે રણછોડ રાયજી સાક્ષાત હોય છે અને તેમને રત્નજડિત મુગટ ચડાવવામાં આવે છે. નોંધ છે. આ ઉપરાંત ડાકોરમાં ફાગણ માસની પૂનમના રોજ મેળો પણ ભરાય છે. ડાકોરનું રણછોડ રાયનું હાલનું મંદિર ઈસવીસન 1772માં ગોપાલ જગન્નાથ તાંબવેકર દ્વારા બનાવવામાં આવેલું છે. તેમાં 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયાઓ છે અને 8 ગુંબજ અને 24 મિનારા છે. વાત કરીએ પલ્લીનો મેળો. આસો સુદ નોમના દિવસે ગાંધીનગરથી નજીક રૂપાલ ગામે આ પલ્લીનો મેળો ભરાય છે. જેમાં વરદાયી માતાની પલ્લી નીકળે છે. આ મેળા દરમિયાન માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચડાવવાની પરંપરા રહેલી છે. દેવીની પલ્લી છે પાલખીને ઉંચકીને જતો લાંબો વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે. આ મેળામાં ભાગ લેવા રૂપાલમાં મોટો લોક સમુદાય ઉમટે છે. પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. વણકર ભાઈઓ છે પલ્લી બનાવવા માટે ખીજડાના વૃક્ષનું લાકડું લઈ આવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લી બનાવે છે. વાળંદ ભાઈઓ છે વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ છે કુંડા છાંદે છે અને મુસ્લિમ સમાજના વહોરા એટલે કે પિંજારા ભાઈઓ કુંડામાં કપાસના બીજ રોપે છે. પાટીદાર સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઊભા રહે છે. પાંચોળ સમાજના ભાઈઓ માતાજીની નૈવેદ્ય માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. આમ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે. અંબાજીનો મેળો છે તે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી માતાના મંદિરના પ્રાંગણમાં ભાદરવા સુદ પૂનમના રોજ લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ છે દર્શનાર્થે આવે છે. અહીં અંબાજીનો મેળો આ મંદિરમાં માતાજીની શ્રી યંત્રની પૂજા થાય છે. વરાણાનો મેળો છે પાટણના સમી તાલુકા ખાતે વરાણામાં ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં મહાસુદ આઠમના દિવસે આ મેળાનું આયોજન થાય છે. આ મેળાને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ મેળામાં વઢિયાર પંથકના લોકજીવનની સંસ્કૃતિના દર્શન થાય છે. વરાણાનો મેળો છે આ મેળામાં તલ અને સાકરની બનેલી સાનીનું નૈવેદ્ય કરીને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. કાત્યોકનો મેળો છે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાના રોજ આ કાત્યોકનો મેળો ભરાય છે.
આ કાત્યોકનો મેળામાં મોટી માત્રામાં ઊંટની લેવેચ થાય છે. કાત્યોકનો મેળો છે. કાત્યોકના મેળામાં શેરડીનો વેપાર થતો હોવાથી તેને શેરડીયો મેળો કહેવામાં આવે છે. સિદ્ધપુર છે. સિદ્ધપુર એ માતૃ તર્પણ માટે જાણીતું છે. અહીંયા ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય મહારાજનું મંદિર આવેલું છે. ઐઠોરનો મેળો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોરમાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે, જ્યાં ચૈત્ર સુદ ત્રીજથી પાંચમ સુધીનો મેળો ભરાય છે. અહીંયા ગણપતિ ભગવાનની સાથે વરુણ અને અગ્નિદેવની પણ પૂજા કરવામાં આવે છે. નાયક ભાઈઓ સારું મુહૂર્ત લઈને ભૂંગળ જેવા વાજિંત્ર વગાડીને ગામના ચોરે આગમન કરે છે અને રાંધેલા ખૂંખરાની પ્રસાદી આપવામાં આવે છે. વાત કરીએ બહુચરાજીનો મેળો. મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમે બહુચર માતાના મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે. બહુચરાજી વેંઢળ સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાથી ખાસ કરીને ભારતભરમાંથી વેંઢળો આવે છે. આ વેંઢળ સમાજ બહુચર માતાજીને પોતાની આદ્ય દેવી તરીકે માને છે. બહુચરાજી ભારતની 51 અને ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંથી એક છે. આ મંદિરનું નિર્માણ કડીના સુબા માનાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. આ ઉપરાંત મરાઠા સુબા નાના ફડણવીસ દ્વારા બનાવવામાં આવેલું હતું. ભાડભૂતનો મેળો ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. અહીં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભારતનો સૌથી લાંબા અંતરે ભરાતો મેળો છે ભાડભૂતનો મેળો. પાલોદરનો મેળો મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે આવેલા ચોસઠ જોગણી માતાના મંદિરે ફાગણ વદ 11થી 13 સુધી આ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં પાક અને વરસાદ વિશેની આગાહી કરવામાં આવે છે. માધવપુરનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ચૈત્ર સુદ નોમથી 13 સુધી આ મેળો ભરાય છે, જેમાં કૃષ્ણ અને રૂકમણીના ભવ્ય લગ્ન યોજાય છે. પૌરાણિક માન્યતા મુજબ શ્રી કૃષ્ણે રૂકમણીની વિનંતીથી તેમનું અપહરણ કરી અહીંના મંદિરમાં તેમની સાથે લગ્ન કર્યા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવપુરનો મેળો યોજવામાં આવે છે, જેમાં એક દુહો જાણીતો છે. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્હે ભગવાન. આ પંક્તિ પ્રખ્યાત છે. લેખક રઘુવીર ચૌધરીએ માધવપુરને સૌરાષ્ટ્રનું વૃંદાવન કહ્યું છે. માધવપુરના મેળોનો ઇતિહાસ વાત કરીએ તો પૌરાણિક માન્યતા અનુસાર અરુણાચલ પ્રદેશમાં ભીષ્મક નામે રાજા હતો, જેને 5 પુત્ર અને 1 પુત્રી હતી, જેનું નામ રૂકમણી હતું. રૂકમણીનો ભાઈ રૂકમી તેના લગ્ન પોતાના મિત્ર શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા, પરંતુ રૂકમણી મનોમન કૃષ્ણને ચાહતા હતા, માટે તેમણે કૃષ્ણને પત્ર લખી લગ્નની ઈચ્છા જાહેર કરી હતી. આ પત્ર મળતા શ્રી કૃષ્ણ સેના સાથે લગ્ન સ્થળે પહોંચ્યા. શ્રી કૃષ્ણ રૂકમણીનું હરણ કરી માધવપુર લઈ ગયા અને ત્યાં બંનેના લગ્ન થયા હતા. અરુણાચલ પ્રદેશનું પૌરાણિક નામ વિદર્ભ હતું અને રૂકમણીને વિદર્ભી તરીકે પણ ઓળખવામાં આવે છે. માધવપુરનો મેળો છે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. ગત વર્ષે 2018માં આ મેળાને અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંજન યાત્રાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અને ગુજરાતને ઈશાન ભારત સાથેના અનુબંધનને સાકાર કરવા માધવપુરના પરંપરાગત મેળાને રાષ્ટ્રીય એકતા મેળા તરીકે પ્રતિ વર્ષ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
ઈદુ મિશ્મી નૃત્ય અરુણાચલ પ્રદેશના આદિવાસી પ્રજા ઈદુ મિશ્મનું લોકનૃત્ય છે, જેમાં નૃત્યકાર છે આદિવાસી કપડાં પહેરે છે, જેમાં સુંદર ડિઝાઇન હોય છે. તે લોકોના વાળની શૈલી ખૂબ જ અલગ હોય છે. તેમના જમણા ખભા પર ચામડાની બનેલી બેગ અને તલવાર હોય છે. તેઓ રંગીન મણકામાંથી બનેલા હાર પહેરે છે. તેઓ ગળામાં વાઘ અને રીંછના દાંત પહેરે છે. ગોરસ લોકમેળો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ ગોરસ લોકમેળો આપવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરાયેલા જાહેરાત અનુસાર સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં યોજાતા મેળાને ગોરસ લોકમેળા નામ આપવામાં આવ્યું હતું, જેને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જાહેર કરાયો છે. 2018થી આ મેળાને જુદા જુદા નામ આપવાની શરૂઆત થઈ હતી. 2018માં સૌપ્રથમ આ મેળાને ગોરસ નામ અપાયું હતું. પછી 2019માં તેનું નામ મલ્હાર રાખવામાં આવ્યું હતું. આ મેળાનું આયોજન દર વર્ષે શ્રાવણ સુદ છઠથી શ્રાવણ વદ દશમ સુધી કરવામાં આવે છે. રવેચીનો મેળો કચ્છના રાપર ખાતે આ મેળો ભરાય છે. આ મેળો ભાદરવા સુદ સાતમ આઠમે ભરાય છે. રવેચીનો મેળો કચ્છનું તળપદી તોરણ પણ કહેવાય છે. સરખેજનો મેળો સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબની કબર પાસે તળાવને કાંઠે ભરાય છે. સંત અહમદ ખટ્ટુ ગંજબક્ષ અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહના માર્ગદર્શન અને માનીતા હતા. ઈસવીસન 1445માં તેમનું અવસાન થતાં તેમની કબર સરખેજમાં સુંદર તળાવને કાંઠે બાંધવામાં આવી છે, જે ભારતીય મુસ્લિમ સ્થાપત્યના આદર્શ નમૂના તરીકે સ્વીકારાય છે. આ ધાર્મિક મેળામાં 25,000થી પણ વધુ લોકો ભાગ લે છે. હવે વાત કરીએ શાહ આલમનો મેળો. શાહ આલમનો જાણીતો મેળો સુપ્રસિદ્ધ સંત શાહ આલમની યાદમાં યોજાય છે. સુલતાનકાળ દરમિયાન તેમના અવસાન પછી ઈસવીસન 1475માં મહંમદ બેગડાના દરબારીએ આ સંતની સ્મૃતિમાં અહીં એક ભવ્ય કબર રચી. ત્યારથી મુસ્લિમો આ સ્થળને પવિત્ર યાત્રાધામ માની એની મુલાકાત લે છે. મીરા દાતારનો મેળો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઉનાવા ખાતે હઝરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ આવેલી છે. હિજરી કેલેન્ડર મુજબ પ્રથમ માસ મોહરમના 29મા દિવસની રાત્રે ચાંદ દેખાતા આ દરગાહનો ઉર્સ મેળો શરૂ થાય છે. આ મેળો 15 દિવસ સુધી ચાલે છે. મોહરમના 29મા ચાંદના રોજ એટલે કે ચાંદના 29મા ચાંદના રોજ તારીખે તેમની શહીદ થવાની યાદમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મીરાનો અર્થ બહાદુર અને દાતારનો અર્થ આપનાર થાય છે. નોંધ છે, આ દરગાહની જાળી અને દરવાજા સોના ચાંદીના બનેલા છે. સમગ્ર પરિસરમાં સંગેમરમરના પથ્થર વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે લગાવડાવેલા છે. ખંભોળજનો મેળો જે રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો મેળો છે, જે અનાથોનો મેળો તરીકે પણ ઓળખે છે. ખંભોળજ ગામ આણંદ જિલ્લામાં આવેલું છે. ઈસુની માતાનું નામ મરિયમ હતું, જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામે સ્થાપિત છે. દર દિવાળીએ આ મેળાનું આયોજન થાય છે. આ મેળામાં ધાર્મિક ક્રિયાનું વધુ મહત્વ છે. મેળા દરમિયાન ચર્ચમાં વિધિ થાય છે, જેને માસ તરીકે ઓળખવામાં આવે છે. નોંધ છે, આ ઉપરાંત વડોદરા ખાતે નિરાધારોની માતાનો મેળો અને મરિયમપુરા પેટલાદ ખાતે આરોગ્ય માતાનો મેળો ભરાય છે. નકળંગનો મેળો
નકળંગનો મેળો છે. નકળંગનો મેળો ભાવનગર છે. ભાવનગરના કોળિયાક ખાતે ભરાય છે. મહાભારત દરમિયાન પાંડવોને થયેલા 13 વર્ષના વનવાસ દરમિયાન તેઓએ ફરતા ફરતા સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવ્યા ત્યારે દ્રૌપદીને પૂજા માટે ભીમે ભોળાનાથ ભગવાનનું શિવલિંગ સમુદ્રમાં સ્થાપ્યું હતું. આ મહાદેવ છે. મહાદેવ નિષ્કલંક મહાદેવ એટલે કે નકળંગ મહાદેવ તરીકે ઓળખાય છે. દર વર્ષે ભાદરવી અમાસના દિવસે જ સમુદ્રની ઓટના થોડા કલાકો દરમિયાન જ દર્શન થાય છે. તે સિવાય ભગવાન શિવ સમુદ્રના પાણીમાં સમાયેલા રહે છે. આથી આ દિવસે અહીં મેળો ભરાય છે. આ દિવસે ભક્તજનો રંગબેરંગી ધજાઓ લઈને સંઘો સ્વરૂપે પગપાળા આવે છે અને દરિયાકાંઠે પહોંચે છે. જેવી દરિયાની ભરતી ઉતરે એટલે ઓટ આવે, પાણી ઉતરે અને ભોળાનાથ દર્શન આપે ત્યારે સૌપ્રથમ તેમના પર ધજા ચઢાવવાની પરંપરા કરવામાં આવે છે. આ પ્રસંગે અહીં માણસોનો સમૂહ એકઠો થાય છે અને એક મેળા જેવું વાતાવરણ ઊભું કરે છે. આ મેળો છે. નકળંગ મહાદેવના મેળા તરીકે ઓળખાય છે. વીર વૈતાળનો મેળો ઊંઝા છે. ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે આવેલ ભાખર ગામે ચૈત્ર સુદ સાતમના રોજ હરસિદ્ધ માતા અને આગિયા વીર વૈતાળનો લોકમેળો ભરાય છે. એક દંતકથા મુજબ કહેવાય છે કે આસુરી શક્તિએ આ ગામમાં ઉપદ્રવ મચાવ્યો હતો. આથી તેનો વધ આગિયા વીર વૈતાળે કર્યો હતો. કપાયેલા ઉછળતા મસ્તકને શાંત કરવા માટે લોકોએ લાકડીનો પ્રહાર કરેલો. આથી તેની યાદરૂપે આ મેળાના દિવસે લોકો મંદિરના પ્રાંગણમાં એકઠા થઈને લાકડીઓના પ્રહાર કરીને આ લોકમેળો ઉજવે છે. મેઘવાળ મેળો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હળમતિયા ગામથી નજીક મેઘવાળ સમાજના પાલમપીર છે. પાલમપીરની મેળી આવેલ છે. અહીં ભાદરવા વદ નોમથી બારસ સુધી ધાર્મિક મેળાનું આયોજન થાય છે. આ મેળો છે કોઈ પણ જાતના આડંબર વિના માત્ર ધાર્મિક વિધિઓથી ભરપૂર અનોખા આકર્ષણનું કેન્દ્ર છે. ધાર્મિક રીત રિવાજ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ મેળામાં આવવા માટે ગુજરાતમાંથી સંઘો ચાલીને આવે છે. કેટલાક લોકમેળા અગાઉ 21 દિવસના ઉપવાસ પણ કરે છે. ગુજરાત અને ખાસ કરીને જે મુંબઈ છે, મુંબઈમાંથી આવતા યાત્રાળુઓ ઝૂંપડીઓ બાંધીને વસવાટ કરતા જોવા મળે છે. આ મેળામાં મેઘવાળ જ્ઞાતિના લોકો સપરિવાર આવે છે અને જમણવાર માટે 5 દિવસનું કાચું સીધું લેતા આવે છે અને પાલમપીરની મેળી મંદિરની આજુબાજુમાં વસવાટ કરે છે. હાથિયા ઠાઠુનો મેળો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાલમ ગામમાં શુલેશ્વર માતાના સાનિધ્યમાં હાથિયા ઠાઠુના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળામાં માતાજીનો રથ તૈયાર કરવાની વિશિષ્ટ પ્રણાલી છે. ગામના દલિતો લાકડું કાપે, સુથાર રથ બનાવે. ગામના દરજી છે લોકો ચૂંદડી બનાવે. પછી નાયક ભાઈઓ છે સ્ત્રીનો વેશ ધારણ કરી રથમાં ઊભા રહે છે. ગામના વાળંદ છે હાથમાં મશાલ લઈને રથની સાથે દોડે છે. પાટીદારો આ રથના સૂત્રધાર બની રથને ખેંચવા માટે બળદ આપે છે. ચૈત્ર વદ છઠના દિવસે રાંધેલા ખીચડાને માટલામાં ભરીને આ માટલું સુંડલામાં મૂકી માતાજીની જય બોલાવતા ગામ વચ્ચે થઈ શુલેશ્વરી માતાના મંદિરે પહોંચાડવામાં આવે છે. યજ્ઞકુંડ છે. યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરીને તેમાં ખીચડાની આહુતિ આપવામાં આવે છે. આ દરમિયાન જો આ માટલાનો કાંઠલો ભાંગે નહીં તો આખું વર્ષ સારું જાય તેવી એક માન્યતા છે.
ચૈત્ર વદ નોમની રાત્રે દશમના દિવસે પરોઢી આ લોકમેળો તેની ચરમસીમાએ પહોંચે છે. રાત્રે બે ગાડાને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. એક ગાડાના ધૂસરા આગળ હાથીનું મોઢું સૂંઢ જેવો આકાર બનાવાય છે, જે હાથિયા તરીકે ઓળખાય છે. જ્યારે બીજું ગાડું છે ઠાઠું તરીકે ઓળખાય છે. આ મેળાને હાથિયા ઠાઠું તરીકે ઓળખાય છે. આ લોકમેળો ખેડૂતો માટે વરસનો વર્તારો જોવા માટે ભરાય છે. પાવાગઢનો મેળો છે તે પંચમહાલ જિલ્લાના પાવાગઢના મહાકાળી માના દર્શનાર્થે ચૈત્ર સુદ આઠમના રોજ આ મેળો ભરાય છે. શીતળા સાતમનો મેળો નર્મદા જિલ્લાના રાજપીપળામાં આ મેળાનું આયોજન થાય છે. ગંગાજીનો મેળો કચ્છ જિલ્લાના રામપરા વેકરામાં કારતક સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. પંખેરા પીરનો મેળો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામે પંખેરા પીરના ઉર્ષ સમયે આ મેળો ભરાય છે. ઉદવાડા મેળો વલસાડ જિલ્લાના ઉદવાડામાં પારસીઓનો એક મેળો ભરાય છે. અંબોડનો મેળો ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામમાં આ મેળો ભરાય છે. દર વર્ષે અશ્વદોડ સ્પર્ધાનું આયોજન થાય છે, તેને અંબોડનો અશ્વમેળો પણ કહે છે. મજાદરનો મેળો છે બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની 11ના દિવસે આ મેળો ભરાય છે. કાળિયાભૂતનો મેળો બનાસકાંઠા જિલ્લાના ભીલ ગરાસિયા જાતિના લોકો દ્વારા મહા મહિનામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.